આજે જૂનાગઢ પોલીસ તંત્ર અને જૂનાગઢ આયુષ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે એક નિઃશુલ્ક નિદાન અને દવાનું એક વિતરણનો એક આપણે કાર્યક્રમ રાખેલો છે. જેટલા આપણે શ્રદ્ધાળુઓ અહીંયા આવતા હોય છે એને નાની મોટી કંઈક ને કંઈક તકલીફો હોય છે. કોકને સવારના પરમાં તકલીફ એસિડિટીની હોય છે, કોકને તાવ, કળતર, માથું, સાથે સાથે કોકને હાલવામાં પ્રોબ્લેમ થતા હોય છે, એના પગના દુખાવાની દવા, જેનું આપણે ફ્રી વિતરણ, ફ્રી નિદાન અહીંયા કરીને અને એમને યોગ્ય પ્રકારની સારવાર મળી શકે એની ચોક્કસ આપણે અહીં વ્યવસ્થા કરવામાં આવેલી છે. સાથે સાથે જે લોકોને કંઈ પણ લાગ્યું કર્યું, કોકને કંઈક દુખાવો થયો, કોક ક્યાંક ભટકાણા પડ્યા, એના માટેની ટોટલી વ્યવસ્થા આપણે જૂનાગઢ આયુષ હોસ્પિટલ અને જૂનાગઢ પોલીસ તંત્ર દ્વારા અહીંયા આપણે એને કરી આપવામાં આવે છે, જેથી શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની તકલીફ ના થઈ શકે એના માટે થઈને. ડોક્ટર ગૌતમ પણ આપની સાથે છે. ગૌતમભાઈ, કેવા કેવા પ્રકારના કેસીસ સૌથી વધારે અહીંયા અત્યારે આવે છે? સાહેબ, મોસ્ટલી શું છે કે ઉપર ગિરનાર ચડીને આવતા હોય એટલે મોસ્ટલી વાતાવરણ બી થોડું 2-3 દિવસથી ચેન્જ થયું છે, એટલે તાવ, શરદી, ઉધરસના મોસ્ટલી કેસીસ આવે છે. અને ઉપર ચડીને આવ્યા હોય એટલે પેન કિલર વધારે માગે છે. ગોઠણના દુખાવા, સાંધાના દુખાવાના મોસ્ટલી જે સિનિયર સિટીઝનો છે ને મોસ્ટલી કમ્પ્લેન એવી જ હોય છે કે અમને દુખાવો છે, એટલે આવા પેશન્ટો મોસ્ટલી પેનના જ આવતા હોય છે.